આજે રાષ્ટ્રીય અંગદાન દિવસ છે. કોઈનું જીવન બચાવવા માટે ફાળો આપવા બદલ દાતા પરિવારોને ડીડી ન્યૂઝ અભિનંદન આપે છે અને લોકોને અંગદાન અંગે જાગૃતિ ફેલાવવા પ્રોત્સાહિત કરે છે. આ જ સંદર્ભે જુઓ અમારો આ ખાસ અહેવાલ. 3 ઓગસ્ટ સમગ્ર દેશમાં ભારતીય અંગદાન દિવસ તરીકે ઉજવાય છે. લોકોમાં અંગદાન પ્રત્યેની જાગૃતિ કેળવાય અને વધુમાં વધુ લોકો અંગદાન કરે તે ઉમદા ભાવ સાથે સમગ્ર દેશમાં આ દિવસની ઉજવણી થાય છે. જેમાં છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં 537 બ્રેઇન ડેડ વ્યક્તિઓના અંગોના દાન થકી કુલ 1654 અંગોનું દાન મળ્યું છે, જેને જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરીને નવજીવન આપવામાં સફળતા મળી છે. હાર્ટ ટ્રાન્સફર જે થયું એ મારા જે મને હાર્ટ નાખ્યું છે એ એક હિન્દુ ભાઈનું મને હાર્ટ મારી અંદર નાખ્યું. નવસારીના છે, ખાપરિયા ગામના હિન્દુ અમિતભાઈ. એમનું એક્સિડન્ટ થયું હતું અને મને એમનું હાર્ટ મારા અંદર નાખ્યું છે. દિલ્હી ખાતે દર વર્ષે 3 ઓગસ્ટે ભારતીય અંગદાન દિવસના ઉપલક્ષ્યમાં નોટો એટલે કે નેશનલ ઓર્ગન ટિશ્યુ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરાય છે, જેમાં અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે સમગ્ર દેશમાં થતી વિવિધ પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર લોકો અને સંસ્થાઓનું સન્માન કરાય છે. અંગદાન એકલા માટે આ વસ્તુ નથી, પણ ટ્રાન્સપ્લાન્ટેશન એઝ અ હોલ, કેમ કે ઓર્ગન ડોનેશન કર્યા પછી પ્રત્યારોપણ કરવું અને ગરીબ લોકોમાં પ્રત્યારોપણ કરવું. ભારત સરકારે PMJY સ્કીમના થ્રુ ઘણા બધા દર્દીઓને મદદ કરવાની કોશિશ કરી છે. એ મદદ લઈને લિમિટેડ એક્સપેન્ડિચરની અંદર પ્રત્યારોપણ કરવું, ત્યાર પછી એ ટ્રાન્સપ્લાન્ટવાળા ઓર્ગનને ચલાવવું અને વર્ષો સુધી એની તબિયત સારી રહે, એને બીજા ટ્રાન્સપ્લાન્ટની જરૂર ન પડે એના માટેના પ્રયત્નો કરવા. આ એક આખી મોટી પ્રક્રિયા છે અને વર્ષો સુધી ચાલતી પ્રક્રિયા છે. આ ફક્ત એક અંગદાન થઈ ગયું એટલે પૂરતું નથી. અંગદાન કર્યા પછી સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરવું એ બહુ મોટી વસ્તુ છે. ગુજરાતમાંથી અંગદાન ક્ષેત્રે સરાહનીય કામગીરી કરનાર 5 વ્યક્તિ અને સંસ્થાઓનું બહુમાન થશે. એક્સપ્લેમ્પ્લાઇનરી વર્ક ઇન ફિલ્ડ ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન માટે IKRDCના ડિરેક્ટર ડોક્ટર પ્રાંજલ મોદી, શ્રેષ્ઠ રિટ્રાઇવલ હોસ્પિટલ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ, શ્રેષ્ઠ બ્રેઇન સ્ટેમ ડેથ કમિટી માટે સુરત સિવિલ હોસ્પિટલ, બેસ્ટ કોઓર્ડિનેટર માટે સુરત સિવિલ હોસ્પિટલના ડોક્ટર કેતન નાયક અને બેસ્ટ સેવાભાવી સંસ્થા માટે ડોનેટ લાઈફ સંસ્થાનું બહુમાન કરાશે. અંગદાનની વાત કરતા હતા એની અંદર વાત કરશું તો સિવિલ હોસ્પિટલમાં જે અત્યાર સુધી 159 અંગદાન થયા છે, એમાંથી 514 અંગો દાનમાં મળ્યા છે, જેને 500થી વધારે લોકોને જીવનમાં નવજીવન આપ્યું છે. આ 514 અંગોની જો હું વાત કરીશ તો એની અંદર 139 લીવર, 284 કિડની, 48 હૃદય, 9 સ્વાદુપિંડ, 26 ફેફસા, 6 હાથ, 2 નાના આંતરડા અને એનાથી વધારે આગળ વાત કરીશ તો સિવિલ હોસ્પિટલમાં થોડાક મહિના પહેલાં સ્કિન બેંકનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે અને અત્યાર સુધીના માત્ર 3 મહિનાના ગાળામાં 4 સ્કિન ડોનેશન પણ થયા છે. હાલ રાજ્યમાં કિડની માટે 1835, લીવર માટે 344, હૃદય માટે 19, ફેફસા માટે 27 અને સ્વાદુપિંડ માટે 9 વેઇટિંગ લિસ્ટ છે. આ વેઇટિંગ ઘટાડવા અને નહિવત બનાવવા માટે આપણે સૌએ એકજૂટ બનીને પ્રયાસો કરવા પડશે. કેમેરામેન લક્ષ્મણ રાજપૂતની સાથે સુમન બોરાના, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.